હવે વાત કરીશું જામનગરની। જામનગરમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। કોંગ્રેસના નેતા લલિત વસોયાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે દાવો કર્યો છે કે નીટ કૌભાંડની સીધી અસર દેશના 22 લાખ અને ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહી છે। શિક્ષણમાં થતી આ ઉઘાડી લૂંટ અને પેપર લીકની ઘટનાઓ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગૃત કરવા માટે કોંગ્રેસે છાત્ર ગુંજ અભિયાન શરૂ કર્યું છે અને જેના માધ્યમથી રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જામનગરમાં શિક્ષણ મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારોનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં નીટ ગેરરીતિ મામલે લલિત વસોયાના મોટા પ્રહારો કરવામાં આવ્યા છે અને જે મુદ્દે કોંગ્રેસનું છાત્ર ગુંજ અભિયાન જાહેર કરાયું છે અને ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓને મોટી અસર પડી રહી છે। શિક્ષણ વ્યવસ્થા સુધારવા કોંગ્રેસની રાજ્યવ્યાપી મુહિમ પણ આપવામાં આવી છે। શિક્ષણના નામે ઉઘાડી લૂંટ અને ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। તાજેતરમાં જ નીટની પરીક્ષામાં આ દેશના 22 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। એમાં ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવામાં હતા। કૌભાંડના કારણે, અનઆવડતના કારણે આ નીટને પેપર લીક થયા। એ નીટના પેપર લીક નથી થયા, પરંતુ આ દેશના 22 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય